રાજુલા શહેરમાં બાપા સીતારામ સેવા સમિતિ દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. ઉનાળાની ઋતુ દરમિયાન લોહીની અછત ન સર્જાય અને જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર રક્ત મળી રહે તેવા ઉમદા હેતુથી આ કેમ્પ યોજાયો હતો. આ રક્તદાન કેમ્પમાં સ્થાનિક નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને મોટી સંખ્યામાં રક્તદાન કરીને માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. યુવાનો, સમાજના આગેવાનો તેમજ વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓએ પણ કેમ્પમાં સહભાગી બની રક્તદાનનું મહત્વ સમજાવ્યું હતું. કાર્યક્રમમાં રાજકીય અને સામાજિક અગ્રણીઓ ઉપરાંત સંતો, મહંતોએ પણ વિશેષ ઉપસ્થિતિ નોંધાવી હતી. મહાનુભાવ રક્તદાનને મહાદાન ગણાવી વધુમાં વધુ લોકો આ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાય તેવો સંદેશ આપ્યો હતો. અમારો ટાર્ગેટ 150 જેટલી બોટલ થવાની શક્યતા છે. એમાં 100 જેટલી બોટલ અમારી થઈ ગઈ છે અને અમને વિશ્વાસ છે સૌ રક્તદાતાઓ ઉપર અને રાજુલાની જનતા ઉપર કે દર વખતે રાજુલાના લોકો ખૂબ બહોળી સંખ્યામાં રક્તદાન આપીને સેવાનું ઉદાહરણ પૂરું પાડે છે. ત્યારે આજે લોહાણા મહાજન વાડી ખાતે ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકીના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય સહિત અન્ય પણ સાધુ સંતો સહિત સૌ આગેવાનોની હાજરીમાં આજે બ્લડ કેમ્પ ખુલ્લો મૂકી અને સેવાકીય સુંદર